ખેલા ગુજરાતના થીમ સોંગની સાથે જાહેરાત થઈ ગઈ છે ખેલ મહાકુંભ 2010ની। ગુજરાતના સ્વર્ણિમ ઉજવણીના ભાગરૂપે શરૂ થઈ રહ્યો છે ખેલ મહાકુંભ। આગામી 22 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી યોજાનાર ખેલ મહાકુંભમાં 16 લાખ રમતવીરો પોતાના નામની નોંધણી કરાવી ચૂક્યા છે। ગુજરાતના રમતગમત પ્રધાનના હસ્તે આ ખેલ મહાકુંભની વિધિવત જાહેરાત કરવામાં આવી। જિલ્લા પંચાયતની બેઠક દીઠ આ સ્પર્ધાઓ થશે। 900 જિલ્લા પંચાયતની બેઠકો, નગરપાલિકા, મહાનગરપાલિકાના વોર્ડ અને ઝોન આ બધું મળીને 1087 સેન્ટર ઉપર 22મી તારીખથી આ સ્પર્ધાની શરૂઆત થશે। 25 દિવસ સુધી ચાલનારા ખેલ મહાકુંભની મશાલ અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેડિયમથી શરૂ કરાશે, જ્યારે 13, 14 અને 15 ડિસેમ્બરે ખેલ મહાકુંભનો શાનદાર સમાપન સમારોહ યોજાશે। આ મહાકુંભમાં ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, હોકી, ટેબલ ટેનિસ, તીરંદાજી, સ્કેટિંગ, સ્વિમિંગ અને ચેસ સહિતની અનેક રમતો રમાશે, જ્યારે આ મહાકુંભમાં વિજેતાઓને કુલ 22 કરોડ રૂપિયા ઇનામી રૂપે આપવામાં આવશે। આ ખેલ મહાકુંભ પાછળ કુલ 65 કરોડનો ખર્ચ થનાર છે। આ ખેલ મહાકુંભને લઈને ખેલાડીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અર્પણ કાયદાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, TV9 અમદાવાદ।